એકતા અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે ડભોઈ તડવી સમાજ દ્વારા એકતા રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આજરોજ ડભોઈ તડવી સમાજ દ્વારા એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે સમાજમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુ સાથે વડોદરાથી નીકળેલા એકતા રથનું ડભોઈના આંબેડકર ચોક ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમસ્ત તડવી સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવો અને યુવાધનને વ્યસન મુક્તિ તરફ વાળવાનો છે। વડોદરાથી પ્રસ્થાન થયેલો આ એકતા રથ વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી મહારાષ્ટ્રના વરફડી મુકામે પહોંચશે। ડભોઈ તાલુકાના અંદાજે 40 જેટલા ગામોના તડવી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। વરફડી ખાતે આ તમામ ગામોના લોકો એકત્રિત થઈને સમાજની એકતા જાળવવા અને કુરિવાજો તેમજ વ્યસન છોડવા માટેના સામૂહિક શપથ લેશે। ડભોઈમાં આયોજિત સ્વાગત કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો ઉત્સાહભેર જોડાયા હતા, જેમાં ડભોઈ તડવી સમાજના પ્રમુખ PM તડવી, કાલિદાસ તડવી, રાજેન્દ્ર તડવી, દિનેશભાઈ તડવી, મફતભાઈ તડવી સહિતના કાર્યકરોએ હાજર રહીને સમાજની ઉન્નતિ માટે આ અનોખા કાર્યક્રમને બિરદાવ્યો હતો। 31 ડિસેમ્બરના દિવસે જ્યારે વિશ્વ ઉજવણીમાં મગ્ન હોય છે, ત્યારે તડવી સમાજે એકતા દિવસ ઉજવીને સમાજ સુધારણાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। સમસ્ત તડવી સમાજ ગુજરાત 31 ડિસેમ્બર એકતા દિન તરીકે દર વર્ષે ઉજવે છે। સમાજ એક થાય, સમાજમાંથી વ્યસનો ઓછા થાય અને સમાજમાં શિક્ષણનું સ્તર વધારે આવે અને શિક્ષિત સમાજ થાય, એના માટે અમે વિદ્યાર્થીઓને આજે સન્માન કરીશું। વિદ્યાર્થી સન્માન યાત્રા તરીકે સંગઠિત થાય સમાજ, એના માટે વડોદરાથી નીકળી ડભોઈ અમે આંબેડકર ચોક ફુલાર વિધિ કરી, રાજપીપળા થઈ, ડેડિયાપાડા થઈ અને મહારાષ્ટ્રની અંદર પણ આ પ્રચાર પ્રસાર કરવા અમે તમામ કાર્યકરો જઈ રહ્યા છે। સમસ્ત તડવી સમાજ એક શિક્ષિત બને, સંગઠિત બને અને સતત શિક્ષણને વેગવંતો બનાવે એવા પ્રયાસ રૂપે અમે આ એક એકતા રથનું આયોજન કરેલું છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।